મજા જ આયા કરશે આપણને. સર મજા જ લઈએ છીએ ને બીજું કામ શું કરીએ છીએ અમે ને. ચલો ધ્યાન આપજો, પ્રશ્ન કંઈક આવો છે. કેટલા આન્સર આપી શકે છે મને કહેજો. ક્લિયર? સર ડિસ્કશનમાં બહુ મજા આવે છે તો આપણે બહુ ડિસ્કશન કરીએ, બહુ એટલે બહુ કરીએ બેટા. ક્લિયર? જો ઓક્સિજન વાયુ, પછી નાઇટ્રોજન વાયુ, યા તો વરાળ ના અને 25 મીટર ક્યુબ જેટલા કદે અણુની સંખ્યા શોધો. ચલો બેટા નોટ્સ બનાવજો, ભૂલતા નહીં. માય ભૂલકા પાર્ટી, નોટ્સ બનાવવાનું ભૂલતા નહીં. હજુ બી કહું છું, મતલબ તમને તાપમાન આપ્યું છે 27 ડિગ્રી સેલ્સિયસ, એટલે એમાં કેલ્વિનમાં કન્વર્ટ કરવાના, +273. આપણે 73.15 ઉમેરી શકીએ છીએ, પણ બસ 273 ઉમેરશો તો ચાલશે બેટા. દબાણ આપ્યું છે 180 m, 1.013 ગુણ્યા 10⁵ યા તો 1.01 લખો તો પણ ચાલશે બેટા. ન્યૂટન ઇન્ટુ મીટર સ્ક્વેર. કદ 25 મીટર ક્યુબ આપી દીધું છે એટલે કોઈ ચિંતા નથી બેટા. ગીવ મી આન્સર. અણુની સંખ્યા એટલે શું શોધવાનું? સ્મોલ એન કે કેપિટલ એન? ગીવ મી આન્સર બેટા. સ્મોલ એન કે કેપિટલ એન? અનમ્યુટ થઈને આન્સર આપો બેટા. कैपिटल एन। स्मॉल एन। ના બેટા, અણુની સંખ્યા એટલે સ્મોલ એન નહીં, કેપિટલ એન. સ્મોલ એન નું નામ શું કોઈ કહેશો? સ્મોલ એન નું નામ શું બેટા, કોઈ કહેશો? મોલની સંખ્યા. ના, એકમ કદ દીઠ અણુની સંખ્યા, જેનું બીજું નામ સંખ્યા ઘનતા. સંખ્યા ઘનતા. હજુ થિયરી તૈયાર નથી કરી એનો મિનિંગ, માય ભૂલકા પાર્ટી. ચલો કયું સૂત્ર વાપરશું બોલો તો આમાં? કોઈ કહેશો કયું સૂત્ર વાપરશું બેટા? વિચારો તો આમાં. જો પેલા દેખો O2N2 વરાળ બધાના સમીકરણ એમ નહીં, બધાના અણુની સંખ્યા સમાન જ થશે પહેલા તો, કારણ કે બધા ગેસ છે, બધા અણુની સંખ્યા સમાન હોય. કયું સૂત્ર વાપરીશું? કયું સૂત્ર વાપરીશું n શોધવા માટે? મ્યુ આરટી યા તો એનઆરટી, તમે જો કેમેસ્ટ્રીમાં લખો છો એનઆરટી. એમાં મ્યુની જગ્યા પર શું લઈ લઈએ તો આન્સર આવી જશે n ના છેદમાં n. n ને શું કરો સૂત્ર નો કરતા? પીવી n છેદમાં આરટી. મળો કિંમત મૂકવા. દબાણ 1.01 ગુણ્યા 10⁵. કદ 25. એને 6.023 ગુણ્યા 10⁻23 છેદમાં આર. આરની કિંમત 8.314 અને તાપમાન કેટલું? 300. ઓટોમેટિકલી તમારો આન્સર આવી જશે. ક્લિયર? ચલો સ્ક્રીનશોટ લઈ લો બેટા બધા.
ચલો હવે મારા ભૂલકાઓ મને એક ક્વેશ્ચન આપું છું, તમને પૂછું છું ખાલી કે અત્યારે મારી જોડે આ એક સિલિન્ડર છે, ગેસનો સિલિન્ડર છે આપણા ઘરે. આપણને 15 કિલોગ્રામ દળ આપે છે કંપની. હવે ઘણી બધી વખત ગેસ લીકેજ થઈ જાય બેટા, સાંભળજો બેટા, ગેસ લીકેજ થઈ જાય. તો મારે લીકેજ થયેલો ગેસ જે છે, ઓ લલ્લાઓ, લીકેજ થયેલો ગેસ છે એ કેટલો લીકેજ થયો એ શોધવો હોય તો મારે કઈ રીતે શોધાય? સાદો પ્રશ્ન પૂછ્યો છો, ચોપડી પ્રમાણે ના જોવા જતા પાછા. તમારા ઘરે બોટલ હોય, એ બોટલમાંથી કેટલો ગેસ લીકેજ થઈ ગયો એ શોધવો હોય તો કઈ રીતે શોધો તમે? વજન કરીને. કઈ રીતે વજન કરવાનું બેટા? બોલો બેટા. ઓ ફુલકા પાર્ટી, હું તમને કહું છું, તમારા ઘરે ગેસની બોટલ આવી, એ બોટલમાંથી ગેસ કેટલો જતો રહ્યો એ કઈ રીતે ચેક કરશો? દબાણ માપીને. દબાણ માપીને. તમે લોકો ચોપડીમાં જાઓ છો એટલે ખબર નહીં પડતી, વ્યવહારિક પણ તો વિચારો. ચલો તમારા ઘરે ગેસની બોટલમાં, ચલો ગેસ વાળા ગેસ કાઢી લીધો, તમે કઈ રીતે ચેક કરશો ગેસ વાળા ગેસ કાઢી લીધો? વજન કરીને. કઈ રીતે? પણ હિરલ સમજાવો તો ખરા, કઈ રીતે કેલ્ક્યુલેશન કરશો એને? જેટલું વજન નીકળી ગયું પછી જેટલું રહ્યું હોય ને એનું માપન કરીને. ઓબ્વિયસલી પેલા 15 કિલોગ્રામ વજન હતું, હવે હું માપું તો 12 કિલોગ્રામ નીકળ્યું, તો 3 કિલોગ્રામ શું થઈ ગયો? લીકેજ. લીકેજ થઈ ગયો. પરફેક્ટ આન્સર છે બેટા. યાર સિમ્પલ સવાલ હતો યાર, આટલો બધો ટાઈમ કાઢ્યો યાર, ખરા લોકો ભેગા થયા છે તમે લોકો યાર. તો જુઓ, એક ઓક્સિજનનો સિલિન્ડર છે, ઓક્સિજનનો સિલિન્ડર છે. જો બધા દાખલા લખજો. આ ઓક્સિજનના સિલિન્ડરનું હાલમાં કદ 30 લીટર છે. લીટર, રાઈટ? અહીંયા લખું છું, ચલો એનું કદ 30 લીટર છે. તમને કોઈને ખબર લીટરને મીટર ક્યુબમાં કન્વર્ટ કરવા હોય તો કઈ રીતે કરાય? કેટલા વડે ગુણવાના? કેટલા વડે ગુણવાના? 10⁻³ મીટર ક્યુબ બેટા. 1 લીટર એટલે 1000 મીટર ક્યુબ. 1 મીટર ક્યુબ ઇઝ ઇક્વલ ટુ 10⁻³ મીટર ક્યુબ, રાઈટ? ચલો 15 ATM દબાણ છે એનું દબાણ 15 ATM છે, એટલે 15 ગુણ્યા 1.01 ક્રોસ 10⁵, રાઈટ? અને તાપમાન 27 ડિગ્રી સેલ્સિયસ છે, એટલે +273 કરો એટલે 300 કેલ્વિન થયું. ઓકે, આ ઓક્સિજનનો સિલિન્ડર હતો. હવે એની અંદરથી ગેસ જતો રહ્યો, ગેસ જતો રહ્યો પછી કદ કેટલું રહેશે કોઈ કહેશો? ચલો, ઓક્સિજનમાંથી ગેસ જતો રહ્યો તો કદ વધે કે ઘટે? ઓક્સિજન વાયુનું કદ વધે કે ઘટે? ઘટે. અલા મારા ભૂલકાઓ, બોટલનું કદ એટલે ઓક્સિજનનું કદ, બોટલનું કદ એટલે ઓક્સિજનનું કદ. હવે કહો તો કદ વધે કે ઘટે? હવે કહો બેટા, હે? ઘટે.
બેટા ઓક્સિજનનું કદ કઈ રીતે ઘટ્યું? તમે ઓક્સિજનની બોટલને તોડો છો. એટલું જ રહે. ઓક્સિજનની બોટલને તોડો છો બેટા. કદ અચળ જ રહે બેટા. આ બધી વસ્તુ સમજવા જેવી છે, ખોટી વસ્તુ નથી. આ ગુજરાતી છે જે આપણે પ્રેક્ટિકલી આટલો ખ્યાલ હોવો જોઈએ. એનું દબાણ છે ને એ 11 ATM થઈ ગયું, એટલે ઘટ્યું. એટલે 11 ગુણ્યા 10⁵. તાપમાન ઘટીને 17 ડિગ્રી સેલ્સિયસ થઈ ગયું, 290 કેલ્વિન. તો કેટલો ગેસ? આરની કિંમત 8.31 લેવાની, જેટલી કીધી એટલી જ લેવાની. જૂલ મોલ ઇન્વર્સ કેલ્વિન. મોલેક્યુલર માસ O2 નું 32 ગ્રામ લેવાનું. યુ લખેલો હોય તો ગ્રામ સમજજો, રાઈટ. કેટલો ગેસ લીકેજ થયો છે? લીકેજ ગેસ શોધવાનો છે. તો જો પ્રારંભિક દળને હું M1 કહી દઉં, અંતિમ દળને હું M2 કહી દઉં, તો બધાને એક વસ્તુની ખબર પડી ગઈ કે કયું સૂત્ર વાપરવાનું છે. કયું સૂત્ર વાપરવાનું છે? બધાને એક વસ્તુની ખબર પડી ગઈ કે ડેલ્ટા M બરાબર M1 માઇનસ M2. હવે હું M ક્યાંથી લાવીશ? તો આપણી જોડે પીવી નું સમીકરણ શું હતું? મ્યુ RT. તો પીવી તો મ્યુની જગ્યા પર M/MO. એમને સૂત્રનું કરતા બનાવો બેટા. PVMO બાય RT. તો બસ આ અહીંયા મૂકવા મળો. શું છે બેટા? M1 P1V MO RT1 માઇનસ P2. કદ બદલાતું નથી બેટા, એટલે કદને હું V નું V જ રાખીશ. MO એમનેમ, કારણ કે એ પણ બદલાતા નથી. RT2 બદલાય છે ખાલી દબાણ અને તાપમાન. કોમન શું નીકળશે બેટા? VMO બાય R કોમન નીકળ્યા. P1 બાય T1 માઇનસ P2 બાય T2. ચલો, કદ કેટલા લીટર હતું? એટલે કેટલું હતું? શું હતું? કદ હતું 30 લીટર. એટલે આપણે કેટલા લખશું બેટા? 30 ગુણ્યા 10⁻³ મોલેક્યુલર માસ કેટલું હતું? 32 ગ્રામ. ગ્રામને કેજીમાં કન્વર્ટ કરવા પડશે. આર ની કિંમત 8.314, એટલે 8.31 કીધી હતી. દબાણ પહેલા હતું 15 ATM, ત્યારે તાપમાન હતું 300 માઇનસ, પછી દબાણ થઈ ગયું 11 ATM, ત્યારે તાપમાન હતું 290. ચલો આ કેલ્ક્યુલેશન કરો. 30 ગુણ્યા 32 ભાગ્યા 8.31 કેટલા આવે છે જુઓ? કેટલા આવે છે જુઓ ખાલી? 30 ગુણ્યા 32 કરો ભાગ્યા 8.31 કેટલા આવે છે? બોલી જાઓ ને બેટા. 115.5. રાઈટ. 115.52 એ પણ લખો. રાઈટ. 10⁻³ 10⁻³ 10⁻6 રાઈટ. હવે આ કેલ્ક્યુલેશન કરો. 15 ગુણ્યા 1.01 ભાગ્યા 300. $0.0505. ગુણ્યા 10⁵ માઇનસ 11 ગુણ્યા 1.01 ભાગ્યા 290. $0.038. 0.383. જો આની બાદબાકી કરતા તો બધાને આવડે ને. આની બાદબાકીમાં 0.505 માંથી 0.038 જ બાદ કરવાના. ખબર છે ને બધાને? કરો. 0.505 માઇનસ 0.038. 0.0125 ગુણ્યા 10⁵. ચલો હવે 115.52 ગુણ્યા 0.0125 કરો. 1.444.
રેડી? 10 ની -6 ને 5 એટલે -1 કિલોગ્રામ. તો આ કેટલો થયો? 0.144 કિલોગ્રામ એટલે 0.14 kg. ભાગી ગયો છે બેટા, ભાગી ગયો છે. 0.14 kg બેટા લીકેજ થઈ ગયો છે. બધાને દાખલો સમજાયો બેટા? હા યા ના બોલો. Yes. વેરી ગુડ બેટા. Yes. ચલો સ્ક્રીનશોટ. હા. બે રીતે સ્ક્રીનશોટ લેશો બેટા. પહેલા બે રીતે સ્ક્રીનશોટ લેશો આ દાખલાના. આ પહેલો લો. જો કે આવી ગયું કેલ્ક્યુલેશન બધું આમાં તો. ઉભા રહેજો, ઉભા રહેજો. લીકેજ ગેસ ક્વેશ્ચન માર્ક. રાઈટ. ચલો હવે બીજી આ લઈ લો. પૂરેપૂરું કેલ્ક્યુલેશન આવી ગયું. મારા ભૂલકાઓને બધાને ખબર પડી ગઈ. મજા આવી ગઈ બેટા, હે ને? બહુ મજા આવી ગઈ. ક્લિયર? ચલો હજુ આજે મજા જ કરીએ બેટા, દાખલાઓ જ ગણીએ આજે. ચલો બે પાત્ર છે, બે પાત્ર. એક એ પાત્ર અને એક બીજું બી પાત્ર છે. પાત્ર પાત્ર એટલે કોઈ પણ કન્ટેનર. ક્લિયર? એકમાં નિયોન ગેસ ભરવામાં આવ્યો છે અને એકની અંદર ઓક્સિજન છે. રાઈટ? માય ફર્સ્ટ ક્વેશ્ચન ઇઝ ધેટ કે એમના દબાણનો ગુણોત્તર, એ અને બી ના દબાણનો ગુણોત્તર આપ્યો છે 3:2. તો પહેલો પ્રશ્ન પૂછું છું, બંનેના અણુનો ગુણોત્તર કેટલો? કુલ અણુની સંખ્યાનો ગુણોત્તર કેટલો હશે? ચલો, નિયોનનું માસ, માસ ઓફ નિયોન, રાઈટ, 20.2 ગ્રામ. યુ એટલે ગ્રામ સમજો. MO2 એ તો તમને ખબર જ છે, 32 ગ્રામ લેવાના. યુ એટલે ગ્રામ સમજો. ચલો, Na/Nb કેટલા? ગુણોત્તર કેટલો? વિચારો, વિચારો. વિચાર કરવાથી બધું વિચારાશે, બધું આવડશે. પી જોઈએ છીએ, એન જોઈએ છીએ, એવું સૂત્ર વિચારો અને સંબંધ બનાવી લો બેટા. થ્રી બાય ટુ રાઈટ આન્સર છે મેહુલ પટેલ. કારણ શું જુઓ? પીવી બરાબર મ્યુ આરટી, N/Na RT. તો P નો સંબંધ N સાથે શું મળ્યો? ડાયરેક્ટલી પ્રપોઝનલ. તો Na/Nb બહુ સહેલું છે બેટા, Pa/Pb. બસ દાખલો પતી ગયો બેટા. ટેક અ સ્ક્રીનશોટ. ચલો બીજો પ્રશ્ન છે મારો. આની અંદર ઘનતાનો ગુણોત્તર શોધો. ઘનતાનો ગુણોત્તર શોધો.
નો, નો ક્રિશ, નો. માય ભૂલકા પાર્ટી, હજુ તમે નથી સમજતા બેટા. ઘંટા ક્યાંથી લાવશો? પીવી બરાબર મ્યુ આર ટી. એમાં ઘનતા જેવી લેવા ગયા, કારણ કે મને ગોખતા નથી આવડતું, તમને ગોખતા નથી આવડતું. ચલો હવે ઘનતા વિછેદમાં ઉતારશો. તમે આવું સૂત્ર લખ્યું, યાદ કરો બેટા, રો આર ટી બાય એમઓ. તો બેટા રો ને સૂત્રનો કરતા બનાવો, પી એમઓ બાય આરટી આવ્યું. ઓ લલ્લાઓ, તો હવે હું સંબંધ બનાવું ને અહીંયા તો બનશે. જુઓ, રો નિયોન છેદમાં રો ઓક્સિજન, તો પી નિયોન યાनी कि पी अपॉन पीबी, एम नियोन છેદમાં એમ ઓક્સિજન. આ નિયોનનો અને આ ઓક્સિજનનું જ પ્રેશર છે. આ 3ના છેદમાં 2 હતું. નિયોનનું માસ આપેલું હતું 20.2 છેદમાં 32. હવે ગણતરી કરો મારા લાવો, મંડી ના પડો, શું આન્સર આવે? કેટલો આવશે જુઓ? .9468 is the right answer, is the perfect answer બેટા. બેટા બેટા જોરદાર બેટા. ચલો સ્ક્રીનશોટ લઈ લેજો. પહેલો ફર્સ્ટ પોર્શન, આ દાખલો આખો એક જ રાખજો. દાખલા નંબર જે આપવો એ આપજો. અને નોટ્સ હું જે પ્રમાણે બેટા બનાવડાવું છું એ જ પ્રમાણે નોટ્સ મારા ભૂલકાઓ પ્લીઝ બનાવજો. ઓકે ભૂલકાઓ, પ્લીઝ બનાવજો. ભૂલતા નહીં ભૂલકાઓ. હોશિયાર છોકરાઓ છે સર, અમે નહીં ભૂલીએ, ડોન્ટ વરી. ચલો સેકન્ડ આ લઈ લો. ચલો હજુ પ્રશ્ન આપણે રાખીએ હો. તમને બધાને પ્રશ્ન બહુ ગમે છે એટલા માટે. ફરીવારથી 2 પાત્ર છે, એ અને બી. એનું પ્રેશર બીના પ્રેશર કરતા બમણું છે. એની ઘનતા બીના ઘનતા કરતા 1.5 ગણી છે. તો તેમના મોલેક્યુલર વેઇટ એટલે એના દળનો ગુણોત્તર શોધો. અણુભારનો નહીં હો બેટા, દળનો ગુણોત્તર કીધો. એ બે કયા તત્વ હશે એમનો ગુણોત્તર છે, એ બંનેના દળનો ગુણોત્તર શોધો. હા કોણે? તું હરખી મૂકને પણ તો. પડી ગયું. કેટલી હતી?
3 હતી ને, એમાં એક જ બાકી હતી ને. તો કેટલાથી થાય છે બેટા, ટ્રાય કરો. પેલા કિરણ ઘરમાં તો શોધો, પછી મમ્મીને મોકલો. ત્યાંના ઉપર નથી લાવી ને કાલે. વેરી ગુડ ક્રિશ, બહુ પરફેક્ટ આન્સર લાવ્યો. કયું સૂત્ર વાપર્યું ક્રિશ? અનમ્યુટ થઈને બોલીશ બેટા. ક્રિશ કયું ફોર્મ્યુલા યુઝ કર્યું બેટા? જીત બેટા તું બોલીશ કયું ફોર્મ્યુલા યુઝ કર્યું? જીત જીત અનમ્યુટ થઈને બોલવા ટ્રાય કર. કયું ફોર્મ્યુલા યુઝ કર્યું બેટા? સર રો ચાલે છે પી ઇન્ટુ એમ. કઈ રીતે આવ્યું? પી ઇન્ટુ એમ કઈ રીતે આવ્યું? ક્રિશ હવે તું બોલતો બેટા, કઈ રીતે આવ્યું પી ઇન્ટુ એમ? PV is equal to mu RT, એટલે PV is equal to M upon MO RT, અને V ને છેદમાં લઈ ગયો અને MV is equal to rho, એટલે કે P is equal to rho RT upon MO, અને MO is equal to rho upon P સમપ્રમાણ. ફરી વારથી તે એવું કીધું, મારી વાત સાંભળજે, કે પીવી ઇઝ ઇક્વલ ટુ મ્યુ આરટી, મ્યુ એટલે એમ બાય એમઓ આરટી, એટલે પી એટલે આ સૂત્ર આવ્યું રો આરટી બાય એમઓ. એટલે તે સંબંધ શું બનાવ્યો બેટા? રો ચલે છે પી ઇન્ટુ એમઓ, રાઈટ? ના તો હા હા એનો ગુણોત્તર P1 બાય P2, એટલે P1 બાય P2 એટલે PA બાય PB, MA બાય MB. રાઈટ? રો એ કેટલા હતા? 1.5 રો બી, એટલે 1.5 રો બી છેદમાં રો બી. દબાણની વાત કરીએ તો દબાણ બમણું હતું. તો MA બાય MB 1.5 ના છેદમાં 2 એટલે 15 ના છેદમાં 20, 3 ના છેદમાં 4. આન્સર આવી ગયો બેટા. બધાને ખબર પડી? રો ચલે છે પી ઇન્ટુ એમઓ થયું, ખબર પડી બધાને? ચલો આ બહુ મસ્ત પ્રશ્ન છે, તમે મને કહેજો કેટલાને આવડે છે. પ્રશ્ન કંઈક આવો છે, વી વર્સિસ ટી નો આલેખ છે. આ P1 છે, આ P2 છે, આ θ1 તાપમાન છે, આ θ2 તાપમાન છે. ઓપ્શન શું આવશે? P2 મોટા P1 નાના, કે P2 નાના P1 મોટા, કે P1 બરાબર P2?
ચલો ઓપ્શન શું આવશે? કોણ મોટા? એ, બી યા સી? જેનો જે આન્સર હોય એ મને અનમ્યુટ થઈને સમજાવવા ટ્રાય કરજો. હા, આગળના દાખલામાં નિકિતા 0.75 બી થાય, રાઈટ. જો મારા ભૂલકા, હું શું કરું ધ્યાન આપજો. હું એક પ્રક્રિયા લઈ લઉં છું, અહીંથી આ રીતના પાર્ટ કરી દઉં છું. આ બે બિંદુ થઈ ગયા. આનો મિનિંગ શું થઈ ગયો? કદ અચળ. આમ લાઈન દોરી એટલે કદ અચળ હોય તો દબાણ તાપમાનના સમપ્રમાણમાં હોય. અહીંયા તાપમાન જોઈ લો, અહીંયા તાપમાન જોઈ લો. કયું તાપમાન વધારે છે, T1 કે T2? તો T1 તાપમાન મોટું, તો એ વખતનું દબાણ પણ મોટું બેટા. એટલે સંબંધ કયો આવશે? P2 નાના, P1 મોટા. ખ્યાલ આવ્યો? બધાને ખ્યાલ આવ્યો? હા યા ના? હો ભૂલકાઓ, હા યા ના? ચલો નેક્સ્ટ ક્વેશ્ચન છે બેટા કે જો કદ બમણું કરવામાં આવે અને તાપમાન અડધું કરવામાં આવે તો દબાણ કેટલું થાય? કદ બમણું કરવામાં આવે, તાપમાન અડધું કરવામાં આવે તો દબાણ કેટલું થાય? સૂત્ર વાપરીશું બેટા. પીવી બરાબર મ્યુ આર ટી. બસ આ સૂત્ર વાપરી નાખો. P2 V2 મ્યુ આર T2 અપોન P1 V1 મ્યુ આર T1. કારણ કે ગેસ નથી બદલાતો એટલે મ્યુ નહીં બદલાય. બસ આમાં સૂત્રનો કરતા બનાવી દો. P2 ને T2 ના છેદમાં T1 સામે ગુણાકારમાં જશે. આ V1 છેદમાં V2 ગુણ્યા P1. ચલો દબાણ કેટલા ગણું કરવાનું? પ્રારંભ કરતા બમણું. અરે સોરી, તાપમાન કેટલા ગણું કરવાનું? અડધું. એટલે T1/2. કદ કેટલા ગણું કરવાનું? બમણું.
V1 V1 કટ, T1 T1 કટ, 1/2 ગુણ્યા 1/2 ગુણ્યા P1 એટલે P2 બરાબર P1/4 પ્રારંભ કરતા ચોથા ભાગનું થાય અને પ્રારંભિક દબાણ અંતિમ દબાણ કરતા 4 ગણું, પ્રારંભિક દબાણ અંતિમ દબાણ કરતા 4 ગણું, અંતિમ દબાણ પ્રારંભિક દબાણના ચોથા ભાગનું. આ ગુજરાતી વાક્ય સમજવાના. ક્લિયર? ચલો ક્વેશ્ચન આખો લખી નાખજો. હા એમ બી ચાલે બેટા. P1 V1 આ બી ચાલે. P1 V1 P2 V2 अपॉन म्यू आर T2 આ બી ચાલે બેટા. એ તો તમે ખબર આવું છે PV બાય T બરાબર અચળ, તો આમ બી સંબંધ બનાવી શકો. હા P ચલે છે T બાય V, આ પણ સંબંધ ચાલે. ચાલે ચાલે એ જ બને. જો P2 બાય P1 તો T2 બાય T1 અને ઉલટો થશે V1 બાય V2. બધું ચાલે, બધું ચાલે. चलो 10 डिग्री तापमाने घनता ने दबाणनो गुणोत्तर x छे, तो 110 डिग्री तापमाने आ गुणोत्तर केटलो? ऑप्शन छे x, चलो मस्त क्वेश्चन है. 10 डिग्री तापमाने रो અને p ની ઘનતાનો ગુણોત્તર x, તો 110 डिग्री એ કેટલો કેટલો? સાદી ભાષામાં રો અને પી નો તાપમાન સાથેનો સંબંધ વાળો સૂત્ર મેળવી લો એટલે આન્સર આવી જશે. रो बाय पी तो एमओ बाय आर टी, तो रो बाय पी ने
આપણે વાય કહીએ તો વાય ચલે છે ટી, એવું થયું ને, યાની કે y2 છેદમાં y1 તો t1 છેદમાં t2, y2 શોધવાના. પેલા y1 કેટલા જેટલા હતા, પેલા રો બાય પી નો ગુણોત્તર કેના જેટલો તો x જેટલો. t1 કેટલા કેલ્વિન હતા બેટા, 283 કેલ્વિન લખાયો. પછી એમાં 110 ઉમેરો એટલે 383 થઈ જશે. એટલે આન્સર આવે y2 બરાબર 283 છેદમાં 383 ઇન્ટુ x. હો, એવરીથિંગ ઇઝ ક્લિયર? હા યા ના? માય ભૂલકા પાર્ટી, યસ યા નો? બેટા તમારા ચોપડામાં લખજો, લખજો. ચલો, 5 ગ્રામ ઓક્સિજનનો વાયુનું આદર્શ સમીકરણ. ચલો કેજો ફટાફટ કયું આવશે. અમદાવાદ, બોમ્બે, ચેન્નઈ કયું આવશે બોલજો. પરફેક્ટ પકડ્યું બેટા. અહીં 16 લખ્યું છે મેં. પીવી બરાબર M/MORT. આ સૂત્ર યુઝ કર્યું. 5 ઓક્સિજનનો અણુભાર 32. ઓક્સિજન બેટા વાયુ છે, O2 હોય મારા લલાઓ, O2 હોય. હજુ કેમ ખબર નહીં પડતી મારા ભૂલકાઓ? હવે બેટા કાલનો ટોપિક ક્લિયર? કાલનો ટોપિક ક્લિયર? આદર્શ વાયુ સમીકરણ ક્લિયર? હે સોહાર્સ? બેટા આ વખતે તમે લોકોએ દાવ કર્યો છે કેમાં?